વાવ અને થરાદ જિલ્લાના સુઈગામ તાલુકાના ભારત અને પાકિસ્તાન સરહદ પર આવેલા નડાબેટ ખાતે વન્યજીવ વિભાગ દ્વારા 3 કરોડના ખર્ચે 2 વર્ષ દરમિયાન બનાવવામાં આવેલા તૈયાર કરેલા આધુનિક ઇન્ટરપ્રિટેશન સેન્ટરનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું છે। આ લોકાર્પણમાં વિધાનસભાના અધ્યક્ષ અને વન્ય અને પર્યાવરણ મંત્રી સાથે જ ખાદી ઉદ્યોગ મંત્રી પણ હાજર રહ્યા। ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં રાજ્યમંત્રી પ્રવીણ માળી તેમજ રાજ્યમંત્રી સ્વરૂપજી ઠાકોર વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા। યાયાવર પક્ષીઓ છે જે વિદેશની ધરતી ઉપરથી અહીંયા આવીને જે નેસ્ટિંગ કરે છે એવા તમામ પક્ષીઓ માટે અહીંની જે પ્રજાતિ છે એ ચાહે બુડખર હોય કે ચાહે સુરખાબ હોય, પેલિકન, આવા અનેક જાતના પક્ષીઓ અને પ્રાણીઓ જે વસે છે આના માટેનું એક નિદર્શન કરતું કેન્દ્રનું લોકાર્પણ વિધાનસભાના અધ્યક્ષ શ્રી માન્ય શંકરભાઈ સાહેબના હસ્તે કરવામાં આવ્યું। આ ઇન્ટરપ્રિટેશન સેન્ટરનો મુખ્ય ઉદ્દેશ કે નડાબેટ અને રણકાંઠાના ફ્લોરા અને ફોના વિશે જાણકારી મળે, લોકોમાં જાગૃતતા આવે અને આ એકદમ કુદરતની જૈવ વિવિધતા વિશે લોકો માહિતીગાર થાય, જાગૃત થાય અને વન સંરક્ષણ અને સંવર્ધનમાં મદદરૂપ થાય। અને આપણા વિદેશથી જે પક્ષીઓ આવ્યા છે અને આપણે જે સીમા છે ભારત પાકિસ્તાનની સીમા છે, અહીંયા બધા પક્ષીઓને ઘણા બધા અમે અલગ પક્ષીઓ છે એને નિહાળવા માટે અમે આવ્યા છીએ અને તમને પણ અમે કહીએ છીએ કે તમે આવો અને આ જે ટુરિઝમ બનાવે છે એની તમે મુલાકાત લો। ઇન્ટરપ્રિટેશન સેન્ટરનું લોકાર્પણ છે ઇન્ડો પાર્ક બોર્ડર પર, તે નિહાળવા આવ્યા છીએ। તો આજે બનાસકાંઠા વન્ય વિભાગ દ્વારા બહુ જ સરસ આયોજન કરવામાં આવેલું છે, તો અમે બધાએ અહીં નિહાળ્યું।